વિસ્તારમાં એક કાલે ઘટના બની હતી અકસ્માતની. પોલીસે આ ઘટનાની કયા પ્રકારે નોંધ લીધી છે, પોલીસ ચોપડે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? ગઈકાલ સાંજનો એક બનાવ છે વાડી પોલીસ સ્ટેશન વિસ્તારનો, જેમાં એક ખટારા જેવું છે, ડમ્પર જેવું, જેમાં પાછળ ભંગાર ભરેલો છે અને સામેથી એક બાઇક આવે છે, જેમાં બે બાળકી સાથે 3 સવારીમાં એક બાઇક જઈ રહ્યું છે અને બાઇકનો આગળનો જે સ્ટીયરિંગનો ભાગ હોય એ ટ્રકને આગળના ભાગે ટકરાયો, જેના કારણે પાછળ બેઠેલી 9 વર્ષની બાળકી પડી ગઈ અને એના ઉપરથી પાછળનું જે વ્હીલનો ભાગ છે એના માથાના ભાગ પરથી પસાર થઈ ગયો, જેના કારણે તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું છે. ત્યારબાદ પોલીસ તરત પહોંચી ગઈ હતી અને પોલીસે તરત જ આરોપીની ધરપકડ કરી લીધી. આરોપીનું જે વાહન છે એને પણ ડિટેન કરીને મૂકી દીધેલ છે અને આરોપીને અને તે સમયે અમે ફેટલનો ગુનો દાખલ કરેલો અને એ ગુનાના આધારિત આરોપીને મેડિકલ કરાવવા માટે મોકલવામાં આવેલો હતો અને મેડિકલમાં મને ધ્યાને આવ્યું કે તે નશાકારક પદાર્થ એને પીધેલો હોય તેવું જાણ મળ્યું અને તેના આધારે અમે લોકોએ જે ફેટલનો ગુનો છે તેમાં કલમ ઉમેરો કર્યો છે અને કલમમાં અમે BNS કલમ 105, જેને આપણે પહેલા APCમાં 304 દાખલ ગણતા હતા, તે દાખલ કરી છે. પ્રોહિબિશનની કલમ ઉમેરવામાં આવી છે અને MB એક્ટમાં 185 મુજબ મતલબ ડ્રંક એન્ડ ડ્રાઈવનો ગુનો પણ અમે એડ કર્યો છે. સર, આ જે આરોપી છે ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો? એમાં જે ખટારો છે એની અંદર ભંગાર ભરેલો હતો અને તે અમદાવાદ સાઈડ જઈ રહ્યો હતો. સર, જે પ્રકારે ભારદારી વાહનોના કારણે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, છેલ્લા 1 મહિના કે અઠવાડિયાની વાત કરીએ તો લગભગ 3 થી 4 લોકોના મોત થયા. માનો છો કોઈ સ્પેશિયલ ડ્રાઈવ આ માટે કરવી હવે જરૂરી બની રહી છે, કારણ કે આ તો બેફામ થઈ રહ્યા છે આ લોકો? જી, આ બાબતે અમને CP સર અને જોઈન્ટ CP સર તરફથી રેગ્યુલર અમને વાહન ચેકિંગની ડ્રાઈવ મળતી હોય છે, જેમાં રેશ ડ્રાઇવિંગ, ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ અમે કરીએ. તદુપરાંત અમે અમારા DCP લેવલ પરથી મારા તમામ પોલીસ સ્ટેશનને મેં ડ્રાઈવ આપી છે, કારણ કે આવનાર જે ન્યૂ યરનો તહેવાર આવી રહ્યો છે તે અનુસંધાને કોઈ ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ ન બને અને બને તો આપણે તરત તેના પર કાર્યવાહી કરીને તેની અટક કરી શકીએ, જેથી આવો કોઈ બનાવ બનતા આપણે અટકાવી શકીએ. એ બાબતે અમો તમામ બરોડા સિટી પોલીસ કાર્યરત છે. સર, આનું એક જાહેરનામું પણ પોલીસ પ્રસિદ્ધ કરતી હોય છે કે સવારના વહેલી સવાર સુધી અને ત્યારબાદ રાત્રિના સમયે, પરંતુ એ જાહેરનામાનો ભંગ કરીને પણ આ લોકો આવતા હોય છે. તો માનો છો કે જાહેરનામાના અમલીકરણ માટે પણ ખાસ ડ્રાઈવ થવી જોઈએ? બિલકુલ થવી જોઈએ અને એ ડ્રાઈવ અમલમાં છે અને જાહેરનામું છે કે રાતના સમયમાં જે મોટા હેવી લોડવાળા વાહનો છે તે પસાર થઈ શકે, બાકીના દિવસ દરમિયાન ન થવા જોઈએ. તો એ જાહેરનામું છે જ અને જાહેરનામાનું અમલીકરણ બરાબર રીતે થઈ રહ્યું છે. ઘણીવાર કેવું બનતું હોય છે કે જે ડ્રાઈવર હોય છે બહારનો હોય છે અને રસ્તાની ખબર ન હોવાથી અમે જ્યારે ડ્રાઈવરની પૂછપરછ કરી, એને એકચ્યુઅલી એક જે બ્રિજ છે ત્યાંથી રાઈટ વળવાનું હતું, પણ એને રસ્તાનું ભાન ન રહ્યું ને એના કારણે સીધો નીકળી ગયો. તો રસ્તાના જાણકાર ન હોવાથી અને આઉટ સ્ટેટના અથવા તો બીજા ડિસ્ટ્રિક્ટના ડ્રાઈવર હોય તો આ ભૂલ બનતી હોય છે. અહીંયાનો લોકલ ડ્રાઈવર નહોતો હોય. અને બીજું, હું આ જે ઘટના બની છે એ બાબત પર હું બધાને કહેવા માંગીશ, આપણી બરોડા સિટીની જનતાને, કે આ જે રેશ ડ્રાઇવિંગના કેસ બની રહ્યા છે, તદુપરાંત આ જે ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ બની રહ્યા છે, તેમાં અમે બરોડા સિટી પોલીસ માત્ર ફેટલનો ગુનો દાખલ ન કરતા વધુ જે ગુનાવાળી કલમો છે 304 જેવી, એ અમે લોકો એડ કરી રહ્યા છીએ અને રેગ્યુલર ડ્રાઈવ આપી રહ્યા છીએ અને જેના કારણે આવા ગુના બનતા અટકાવવા માટે બરોડા સિટી પોલીસ કાર્યરત છે.